સૌથી પહેલા વાત કરવી છે નકલીના ખેલની જે ગુજરાતમાં બેખૌફ રીતે ખેલાઈ રહ્યો છે, જોરશોરથી ખેલાઈ રહ્યો છે, જબરજસ્ત રીતે ખેલાઈ રહ્યો છે। અહીંયા બધું જ નકલી મળે છે, તેલ પણ નકલી છે અને દાહોદમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। એક કારખાનામાંથી નકલી તેલ ઝડપી પાડવામાં આવ્યું છે। તેલના પાઉચ અલગ અલગ કંપનીના અહીંયા બનાવવામાં આવતા હતા। આખરે કોનું હતું આ કારખાનું, અહીંયા આગળ કેવી રીતે આ નકલી તેલ બનાવવામાં આવતું હતું અને નકલી તેલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં કેવી રીતે પર્દાફાશ થયો, હેમલ પંચાલ પાસેથી જાણીએ। હેમલ, ચોક્કસ નુપુર વાત કરીએ તો દાહોદ જિલ્લામાં નકલીએ જોર પકડ્યું હોય તેવું જોવાઈ રહ્યું છે। એક પછી એક નકલી જે છે તે સામે આવી રહ્યું છે। દાહોદની અંદર નકલી કચેરી હોય, નકલી કર્મચારી હોય કે નકલી એના હુકમો હોય, તે બધું જ જાણે દાહોદની અંદર આવી ગયું તેવું જોવાઈ રહ્યું છે। ત્યારે હાલ આજે દાહોદની અંદર જે એક ખરડી જીઆઈડીસી છે ત્યાંની અંદરથી નકલી જે તેલ છે તેનો જથ્થો મળી આવ્યો છે। દાહોદ એસઓજી પોલીસે જે ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામની જે કારખાનું છે તેની અંદરથી બાતમીના આધારે પામોલિન તેલ સહિતનો જે જથ્થો જે છે પકડી પાડ્યો છે। પોલીસે કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ, સ્ટીકરો સહિતનો જે મુદ્દામાલ છે તે પણ ઝડપી પાડ્યો છે। પોલીસે રૂપિયા 1,70,000 જે રાજ્ય તેમજ એક ગાડી સહિત કુલ 15,24,290 નો મુદ્દામાલ જપ્ત કરી કારખાના માલિક છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે કે જે વેપારી છે તેને ક્યાં ક્યાં બાજુ જે નકલી તેલ જે છે તે પહોંચાડ્યું છે અને કોને કોને આપ્યું છે તે તમામ વિગતો લઈને પોલીસે તેની તપાસ હાથ ધરી છે। જી રિપોર્ટ। અને હવે વાત કરવી છે દીકરીઓ